નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વોર્ડ નંબર 16ના ઉમેદવાર બહુજન સમાજ પાર્ટી દ્વારા જનસંકલ્પ કરવામાં આવ્યો। જે આજે બહુજન સમાજ પાર્ટીથી ઉમેદવારી કરી છે અને અમે આજે ગાજરાવાડી વિસ્તારના શિવનગર, ઝવેરનગર, ઋષિપાક સોસાયટી, ગણેશનગર, શાંતિનગર, વિશ્વકર્માનગર, સાઈનગર એવા બધામાં અમે પ્રચાર કરવા નીકળ્યા હતા ડોર ટુ ડોર। અને જે પ્રતિસાદ એવો મળી રહ્યો છે કે બંને પાર્ટીઓથી લોકો ત્રાસ થઈ ગયા છે, કેમ કે આ વિસ્તારોમાં પાણી બહુ ભરાઈ જાય છે, ઘણી સુવિધા ગંદુ પાણી આવે છે, રોડ રસ્તા ब्लॉक ना ठिकाना नहीं, लोगों ना ब्लॉक एवं निकली गया है, ये भी लगावा नहीं आता। आज हम लोग बहुजन समाज पार्टी से वार्ड नंबर 16 के उम्मीदवार चारों चार और हमारे और साथी हैं, हम लोग प्रचार कर रहे हैं। गाजरावाड़ी विस्तार में ऋषि पार्क है, शिवनगर है, गणेश नगर है, चंदन नगर है और गाजरावाड़ी विस्तार है, सुरेश पंपिंग रोड है। हम लोग प्रचार कर रहे हैं। वार्ड नंबर 16 के उम्मीदवार हमारे। आप डोर टू डोर जाते हो, कैसे प्रतिसाद मिल रहा है? अरे लोग यही रजूआत करते हैं, गंदा पानी 6 साल से आता है। भाजपा कांग्रेस वाला दोनों गंदा पानी पिलाते 6 साल से। दोनों दो पैनल है, भाजपा के दो कांग्रेस का है, दोनों ने ऐसा किया है। लोग परेशान हैं, खरीद के पानी पीते हैं, इसके लिए बहुत नाराज़गी है। विस्तार में कुछ काम हुआ नहीं, आने जाने का रास्ता नहीं, सब पानी भरा जाता है। સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। વધુમાં વધુ મતદાન થાય ત્યારે વડોદરા શહેરની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ ગૌરવ પડવે અને મંડળીના વ્યવસ્થાપક દ્વારા ઇલેક્શનમાં નવી પહેલ કરવામાં આવી છે, જેમાં મતદાન કરશો તો મળશે વ્યાજમાં રાહત આપવાની જાહેરાત। આગામી મતદાન કરવામાં વધુમાં વધુ મતદાન લોકો કરે તે માટે વડોદરા શહેરના પરાનપુરા સ્થિત આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં ખાસ કરીને 7 દિવસ સુધી સભાસદોને ફિક્સ ડિપોઝિટ પર 0.5% વધારો કરાશે, જ્યારે લોન મેળવનાર તથા તેમના જામીનદારોને મતદાન કર્યું હશે તેવા લોન ધારકો પાસે લોનમાં 1% ઓછું વ્યાજ લેવામાં આવશે। આ અંગેની જાહેરાત અધ્યક્ષ ગૌરવ પડવે દ્વારા કરવામાં આવી। ગુજરાતમાં જે રીતે લોકશાહીનું પર્વની ઉજવણી ચાલી રહી છે કે લોકો પોતાના મતદાનથી નવી સરકાર, નવી દિશાને રચના આપવા જઈ રહ્યા છે, તેવા સંજોગોમાં છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાનું ઉત્તરદાયિત્વ સામાજિક ક્ષેત્રે ફક્ત નહીં પણ રાષ્ટ્રને બી સદૈવ અગ્રસર રાખતી હોય છે અને તેના વિચારોને લઈને સદૈવ સંસ્થા કામો કરતી હોય છે। છેલ્લા 10 વર્ષથી સંસ્થા એક નવો અભિગમ લીધેલો કે લોકો મતદાન બાજુ પોતાના મતદાન કરવા જાય, પોતાના મતદાનનો સદઉપયોગ કરે, તેના માટે સંસ્થાએ એક આગવી પહેલ કરેલી હતી આજથી 10 વર્ષ પહેલાં કે જે લોકો મતદાન કરીને આવે અને મતદાન કરેલાનું સાઇન બતાડે અને તેના પર એફડી મૂકવા આવે તો જે લાભ મળતો હોય તે તો લાભ મળે, પણ તદ ઉપરાંત એફડી પર 0.5% વધારે અને તેઓના જામીનદાર જામીન લોન લે તો તેઓના જામીનદારો બી ફરજિયાત મતદાન કરેલું હોવું જોઈએ અને લોન લેનારે તો તેઓને લોનમાં 1% રાહત જે બીજી યોજનાનો લાભ મળતો હોય તે સાથે બી મળતો હોય છે। આ યોજના કરવાનું પાછળ એટલું જ છે કે રાષ્ટ્રને સમર્પિત ભાવના અને એક સારા વિચાર, અને આપના માધ્યમથી મને કહેતા ઘણો હર્ષ થાય છે અને આપના તમામ શ્રોતાઓને હું અપીલ કરું છું કે આ લોકશાહીનો પર્વ, મતદાન એ આપણો અધિકાર છે, એનેથી વંચિત ના રહેતા અને વધુમાં વધુ મતદાન કરજો અને વધુમાં વધુ યોજનાનો લાભ લો એવું આપ સર્વને હાકલ કરું છું। અને આ યોજના 7 દિવસ સુધી ચાલશે। ઉપલેટા તાલુકાના મોટી પાનેરી ગામે ગેસ સિલિન્ડરની તીવ્ર હાલાકી પ્રશ્ને એજન્સી સંચાલક સામે લોકોનો તીવ્ર રોષ। બારોબાર ગેસ સિલિન્ડરનો વહીવટ થતો હોવાની ફરિયાદ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનેલી ગામે રાંધણ ગેસને લઈ લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે, જ્યારે સરકાર કહી રહી છે કે રાજ્યમાં રાંધણ ગેસની અછત નથી તેમજ લોકોને ઘર વપરાશ માટે પૂરતો ગેસ મળી રહે છે, ત્યારે હાલ અહીંયા મોટી પાનેલીના લોકો કહેવું છે કે એજન્સીઓ દ્વારા અમોને રાંધણ ગેસ હાલ 70 દિવસે પણ ડિલિવરી થતી નથી। ગ્રાહકોને મેસેજ આવે છે પણ એજન્સી ધારક સિલિન્ડર નથી આપતા, જેનો વિરોધ કરી શહેરીજનો
અને ગ્રાહકો સહિત 500થી વધુ લોકો એકત્રિત થઈ એજન્સી પર ગયા ત્યારે એજન્સી ધારક ઓફિસરને તાળા લગાવી બોર્ડ પર ઉતારી લીધા. લોકોની હાલાકીને લઈને ધારાસભ્ય પાલડિયાએ અધિકારીઓને દોડાવ્યા. તાત્કાલિક નાયબ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી 2 દિવસમાં રાંધણ ગેસનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી. લોકો દ્વારા જણાવ્યું હતું કે જો તાત્કાલિક આ પ્રશ્નનો હલ ના થાય તો ગામ બંધ અને ઉગ્ર આંદોલનની પ્રક્રિયા વ્યક્ત કરવામાં આવશે. ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે. 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે. આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે. આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે. મોટી પાનેલીની જનતાને એટલું કહેવાનું છે, અમે કામ ધંધો બંધ કરી અને મજૂરીએ જાતા નથી અને બાટલામાં 10 દી થયા તડકાના હેરાન થાય છે. કાંઈ નિકાલ આવતો જ નથી ગામનો, તો પબ્લિક શું કરે આમાં? એક તો ભણીએ છીએ તો પણ અહીંયા હેરાન થવા આવવું પડે. એક તો એક્ઝામ માથે આવે છે તો પણ અહીંયા વાંચી લખી અને પછી અહીંયા આવીએ છીએ અમે. પાનેલી ગામની જનતાને આજે આ ગેસની એજન્સીએ મહિનો દીથી હળિયું કાઢે છે. એમ કે બાટલા આવી ગયા તો બાટલા દેતા નથી અને કાળી બજારમાં બારોબાર ગામને પેટ્રોલ પંપે વેચી નાખે છે. તો ગામની જનતાને કરવાનું હું? આ કોઈ જવાબ દેતું નથી પબ્લિકને કાંઈ, અને બોર્ડે ઉતારીને લઈ ગયા છે. તો આ કરે છે હું એજન્સીવાળા એ ભાઈઓદરને બધે મળે પણ ગામની પબ્લિકને મળતું નથી. તો એના માટે તાત્કાલિક આનો જવાબને રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી. ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, પાલખી યાત્રા અને મહાઆરતીમાં ઉમટ્યા ભૂદેવો. સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં બ્રહ્મજ્ઞાનીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉજવણીના પ્રારંભે ભગવાનને સવારે પૌરાણિક ભૃગુ ઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામજી તેમજ તેમના માતા પિતાની પ્રતિમાનું કેસર સ્નાન અને વિધિવત પૂજન અર્ચન શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવેના હસ્તે આચાર્ય હરેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 4 કલાકે નવા ડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરના પ્રાંગણમાં મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને ભૂદેવોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આરતી પશ્ચાત ભગવાનની ભવ્ય પાલખી પ્રસ્થાન થઈ હતી. વાસ્તે ગાસ્તે નીકળેલ આ યાત્રા નવા ડેરાથી પ્રારંભ થઈ હાથીખાના બજાર, દાંડિયા બજાર થઈને ભૃગુ ઋષિ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. મંદિર પરિસરમાં તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શહેર પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ બ્રહ્મટ સહિત અગ્રણીઓ હેમલ દવે, હરેશભાઈ પુરોહિત, જયેન્દ્રભાઈ ભટ્ટ, અમરીશ દવે અને કમલેશભાઈ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભૂદેવોએ ઉપસ્થિત રહી જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો. संग्रामे संगणित्येव विघ्नस्तस्य सदाते शुक्लां वरदनं देवं संवर्णं तनुवदं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नो पठन्ते लाभस्तेषां जयस्तेषां कुशस्तेषां पराजय येषां देवरस्यामोहृदयस्थो धनान्दनाय यत्र योगेश्वर कृष्ण यत्र पार्थोदनोदरा तत्र सेविदेव भूति दुर्वाणितर्मधर्मवा मे सानजनादन ब्रह्मा विष्णु महेश्वर सरस्वती प्रणम्यादौ सर्वकार्यार्थ सिद्धये गणपति गुहामहे प्रियानन्त्वा प्रियपति गुहामहे निधीनान्त्वा निधिपति गुहामहे वशो अहम जानि गणपतमा विघ्नहर्ता कल्याण देवता देवता ब्रह्मसुप्तारं गन्धपुष्पं समर्पयामि मंत्रार्थ सकल ओम भूर्भुवः परशुराम देवता भ्रुवो नमः जयति ध्यानं समर्पयामि अय्या गजमदग्नि ऋषिने चढ़ाओ ओम जामदग्नयाय नमो नमः गन्धक्षं पुष्पाणि समर्पयामि
ફરી અહીંયા રેણુકા માતાને ચડાવો. रेणुका दिव्येन मोहनमः ध्यायति ध्यानं समर्पयामि चूहा उदय पुत्रस्य महिमातो जायां शुभरुखा पादो शुभशुभा भूतानि त्रिपादशाप्रतं देवे श्रीपादुर्गौदे दुर्गा पादो श्रियः भवतुनः ततो भगवन् व्यक्रामचासनानसने अभि ततो विरानदायत विराधो अधिपुरुषः सदातो अतिरिक्तशात् भूमिमधो पुरः धर्म जगन्नाथ सर्वोदकं प्रथम प्रकटा चम मोहकसुताग्र वायुव्य नारण्यग्रम व्यक्षते तस्मात् जगन्नाथ तस्मात् प्रथमं दिशुकास्ता निखंगिराते खंगु चतुर्जग धर भानितन मसे ओम भर्गवस्वा परशुराम देवता भ्रमण महापदेव वाद्यवसो वर्गज्ञानरात्मनीय स्नानं धर्म समर्पयामि. ओम भर्गव બે હાથ જોડી ભગવાનને વંદન કરી દેવા પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. પાણી ઓમ વિષ્ણુ શ્રીપદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નેય પ્રથમાનસ્ય બ્રહ્મણોદિ પરાદે શ્રીવેદવારા હૃદે વૈભવસુમંતરે કલિયુગધરણે પુરુષોત્તમનારિયા વર્તાંતર્ગત બ્રહ્માંડ પ્રતિદિન મુનિ વેદનગારણે નૈમિષારણ્ય ભૃગચક્ષેત્ર ધર્મદાયા ઉત્તર રક્ષતિ રેકરિષમાણ પુત્ર તન્નોહમ પુત્ર વત્સલ પુત્ર તન્નોહમ. પપ્પાનું નામ રમણલાલ આત્મદા શૈલેષ કુમાર નામને શર્મણેશ્વર પરિવાર વિદ્વાનો હમ મૂળજી ગુરુ મમ આત્મનો શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ પરશુરામ જયંતિ મહોત્સવ અંગે ભૂતમ પરશુરામ દેવતા સમન્વિત જન્મદગ્નિ રેણુકા દેવી પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી છોડી આપવું, ફરી પાણી પકડી રાખવું. તદંગી ભૂતમ નિવૃત્તા અહમ આદરિષ્યે. પાણી છોડી આપવું. ओम भद्रं कर्णे वेद्रण्याम देवा भद्रं पश्येमाख्यभिद्राः धीरेरङ्गे चतुवाकुशतनु निर्वणे महिदेवहिदं ददायुः रतमिन्नु शरदो अन्तिदेवा चित्राचक्राधरसन्तनूनां पुत्राशो चतुर्वितरो भवति मानो मध्यहरिकथात्युकन्तोः अदितिजो मदतिचिरन्तरिक्षमतिचिन्माकाशपिता रत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिजातमदितिजनित्वं जो शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगदय शान्ति वनस्पतय शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगो शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयङ्कुर सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः. श्री महागणाधिपते नमः. देवता ब्रह्म ग्राम देवता ब्रह्म शांत देवता ब्रह्म वाणीर्गर्भाभ्यां नमो मामेश्वराभ्यां नमो रुद्राभ्यां नमः माता पितृभ्यां नमो सर्वेभ्यो.
વડોદરા શહેરમાં પ્રોહિબિશનના કાયદા હેઠળ ઝોન 3 LCB ટીમ એ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મળેલી બાતમી આધારે આજવા તરફથી વાઘોડિયા બ્રિજ થઈ તરસાલી તરફ જતી હ્યુમાઇટ ક્રેટા કારને હોન્ડાઈ ક્રેટા કારને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 1394 બોટલ અને બિયર ટીન, એક મોબાઈલ ફોન અને કાર સાથે કુલ ₹7.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે જગદીશ ઉર્ફે જંગો કનોભાઈ ઢાકરડા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી અભિષેક ગુપ્તાની દેખરેખમાં કરવામાં આવી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના કારેલી ગામે ઈશ્વરભાઈ પટેલના હસ્તે ભાજપના નવા ચૂંટેલી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની આવનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રી ઈશ્વરભાઈ પટેલ તાલુકાના પ્રવાસે આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગામ લોકો હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે કારેલી ગામ સાથે તેમનો ઐતિહાસિક અને લાગણીસભર સંબંધ છે, કારણ કે આ તેમના પૂર્વજોની ભૂમિ છે. આ પ્રસંગે તેમણે જૂની યાદોને તાજી કરી ભાવનાત્મક જોડાણ વ્યક્ત કર્યું હતું. જાહેર સભાને સંબોધતા મંત્રીએ મતોને ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવાના અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિસ્તાર ભાજપનો મજબૂત ગઢ છે અને વિકાસના કામોને ધ્યાનમાં રાખીને જનતા ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકશે. 1871 અમારા પૂર્વજો રાજસ્થાનનું તુગતોરા ગામથી માઇગ્રેટ થઈને આ કારેલી ગામની અંદર પર આવીને અમારા પરિવાર રોકાયો હતો. અહીંયા ભરૂચના ભયવંચાની અંદર એનો ઉલ્લેખ છે કે આ ગામની અંદર અમારા પૂર્વજોએ વાવ, તળાવ અને કૂવો પણ બનાવ્યો હતો. ત્યારે મને પણ આનંદ છે કે આ જ ગામના એવા અમારા જિલ્લા પંચાયતના કાનવા સીટના ઉમેદવાર દિનેશભાઈ રોહિત કે જે મારા બહુ ખૂબ જૂના મારા મિત્ર છે, ત્યારે આ કાનવા સીટની વાત કરીએ કે જંગુબની જીતવાના જ છે, પરંતુ આ જંબુસર તાલુકાની જે 4 સીટ 4 જિલ્લા પંચાયત સીટ ભારે બહુમતી જીતવાના છે. ત્યારે આખા ગુજરાતની વાત કરીએ 10,000 સીટ પૈકી લગભગ 700 થી વધારે સીટો એ ભરિંદા પાર્ટીના ખાતું ખોલાઈ ગયું છે. અને અંકલેશ્વર વિધાનસભાની વાત કરું એના અંદર પણ અમારા 4 જેટલી 3 તાલુકા પંચાયતની સીટ અને 1 જિલ્લા પંચાયત સીટ, આમ કરીને 4 સીટો અમને બિનહરીફ મળી ગઈ છે. અને ભરૂચ જિલ્લાની અંદર કુલ 12 જેટલી સીટો બિનહરીફ થઈ છે. ત્યારે એ બતાવે છે કે જે ભરિંદા પાર્ટીના નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર જે પ્રકારે કામગીરી થઈ રહી છે વિકાસની, આનાથી ગતિથી આવનાર દિવસોમાં વિકાસ થવાનો છે. આ બ્લોક પેવર, આરસીસી રસ્તા એ ભૂતકાળમાં કોંગ્રેસ શાસન જોયા નહોતા. આ ભરિંદા પાર્ટીના શાસનની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારથી આ આરસીસી રસ્તા અને બ્લોક પેવરની શરૂઆત કરી છે. ગતલાથી મને તમામ સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ થઈ છે. એકથી બીજા ગામડા જોડતા રસ્તાઓ જે છે એ પણ મુખ્યમંત્રી શ્રી સડક યોજના દ્વારા એ કામો પણ થઈ રહ્યા છે. દરેક ધારાસભ્યને એના પોતાના મત વિસ્તારની અંદર દર વર્ષે 25 કરોડ રૂપિયા આપીને અન્ય જૂના જે રસ્તાઓ છે એનું નવીનીકરણ કરવાનું પણ આવ્યું છે. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે રીતે અમારા ડીકે સ્વામીજી છે એ પણ 108ની જેમ કામ કરીને લોકોના પ્રશ્નો વાચા આપીને જે પણ કામો હોય કામો કરવામાં કટિબદ્ધ છે અને ખૂબ સારી કામગીરી કરી. ત્યારે આ જંબુસર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સભ્યો અહીંયા ચૂંટાવાના છે. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ વેપચ ગામમાં આજે જોરદાર પ્રચાર અભિયાન ચલાવી ચૂંટણી માહોલ ગરમાવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યારે તેમણે જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર સાથે કાર્યકર્તાઓના જથ્થા સાથે ઘરે ઘરે જઈ જનસંકલ્પ કર્યો હતો. ગ્રામજનોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પ્રચાર દરમિયાન ધારાસભ્યએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. વિસ્તારના વિકાસને આગળ વધારવા
ભાજપના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી. તેમણે 26 એપ્રિલના મતદાનને ધ્યાનમાં રાખી લોકોને જાગૃત કરતા જણાવ્યું કે દરેક મત લોકશાહીને મજબૂત બનાવે છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી વેડજ ગામની તાલુકા પંચાયતની સીટ તેમજ જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર રમેશભાઈ તેમજ મહેશભાઈ તેમજ વેડજ ગામના સુશીલાબેન જેઓ આ ગામમાંથી ઉમેદવારી જ્યારે નોંધાઈ છે ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભવ્યાતિ ભવ્ય મતોથી વિજયી બને અને આ વિજય બનીને આ વિસ્તારના કામો ખૂબ કરે, આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય. વિકાસ થઈ રહ્યો છે પણ વિશેષને વિશેષ વિકાસ થાય એવી સૌને અપીલ કરી છે અને આ ગામના સૌ નાગરિકોને હું વંદનપૂર્વક બંને હાથ જોડીને નમ્ર અપીલ કરીને વિનંતી કરું છું કે અમારા બંને જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવારને મત આપીને અપાવીને ભવ્યાતિ ભવ્ય મતોથી વિજય બનાવશો એવી વેડજ ગામની સૌ જનતાને હું નમ્ર અપીલ કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ, ભારત માતા કી જય. વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના અનડિટેક્ટ ગુનોને પોલીસે ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીને ઝડપી પાડ્યા. વડોદરા શહેર પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ આરોપી સાથે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા સતત ગુનાકીય પ્રવૃત્તિઓ પર નજર રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ અનિલ જગદીશભાઈ માળીને પાસા કાયદા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે. ચિત્તપાવન બ્રાહ્મણ સંઘના સુવર્ણ જયંતિ વર્ષનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો. વડોદરાના માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ ખાતે ચિત્તપાવન બ્રાહ્મણ સંઘના સુવર્ણ જયંતિ વર્ષનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દીપકભાઈ ખેસાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના અધ્યક્ષ શ્રી મિલિંદ ગરડેએ જણાવ્યું કે સંઘ છેલ્લા 50 વર્ષથી સમાજ ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ, મહિલાઓ માટે હલ્દી કુમકુમ, રક્તદાન કેમ્પ અને સામાજિક જાગૃતિના અનેક પ્રકલ્પો ચલાવવામાં આવે છે. મુખ્ય અતિથિ શ્રી દીપકભાઈએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સમાજ સંગઠન પર ભાર મૂક્યો હતો. આગામી સમય પર સંસ્થા આ જ રીતે समाज सेवाना कार्यों करती रहશે तेवी आशा व्यक्त કરવામાં આવી હતી. नमस्कार, मैं दीपक कैसास, मैं बम्बई से आया हूँ. आज बहुत अच्छा दिन है क्योंकि चित्तपावन ब्राह्मण संघ बड़ौदा में 50 साल पूरे करने के बाद आज ये महोत्सव हो रहा है. कोई भी संस्था 50 साल चलाना बहुत मुश्किल होता है और वो भी एक कम्युनिटी की तरफ से ये जो कार्य चल रहा है वो कार्य बहुत सराहनीय है. ये सुन के ही मैं इधर आने का निश्चय किया और मुझे लगता है ऐसी संस्थाएं अपने समाज के लिए, अपने देश के लिए, लोगों की भलाई के लिए बहुत अच्छी रहती है. बहुत अच्छी तरफ से कार्य चल रहा है इनका, बहुत उत्साह से कार्य चल रहा है और आज जो मुझे क्राउड दिख रहा है उसमें यंग लोग भी है तो ये संस्था आगे और जाएगी और शायद अपने 100 साल भी पूरे करेगी तो हमें बहुत खुशी होगी. समाज के युवाओं को क्या मैसेज देना चाहोगे? जी, समाज के युवाओं को क्या मैसेज देना चाहोगे? समाज के युवाओं को यही मैसेज है कि अपनी सोच इतिहास बनाने के लिए बनाओ कि मैं खुद एक इतिहास कैसा बना सकता हूँ, रादर देन पहले जो हुआ है उसको भूल के मैं खुद अपने सोसाइटी के लिए, अपने देश के लिए, मानवता के लिए क्या कंट्रीब्यूट कर सकता हूँ, ये सोचने की ज़रूरत है. और शायद ऐसे प्लेटफॉर्म जो है वो
ऐसी सोच के लिए प्रोत्साहित करते हैं युवाओं को। इसलिए ज़्यादा से ज़्यादा युवा सोशल मीडिया वगैरह सब छोड़ के ऐसे प्लेटफॉर्म पे आ जाएंगे तो लोगों से मिलेंगे, बात करेंगे, सीनियर लोगों से बात करेंगे तो उनके अनुभव का बहुत फ़ायदा उनको हो सकता है। धन्यवाद। नमस्कार, હું મિલિંદ ગદ્રે, પ્રમુખ ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા, જેના 50 વર્ષ સ્થાપનાથી થયેલા છે અને આજે એનો સુવર્ણ મહોત્સવી વર્ષ સમાપન સમારોહના અમે આયોજન કર્યું છે, જેના માટે મુંબઈના પ્રસિદ્ધ ઉદ્યોજક માનનીય શ્રી દીપકજી ઘૈસાસ ઉપસ્થિત રહ્યા છે, તેમજ આજે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે એના માટે મુંબઈના પ્રખ્યાત આર્ટિસ્ટ પણ ઉપસ્થિત છે, જેમાં આદિત્ય ઓક, શ્રુતિ ભાવે ચિતલે તેમજ તુષાર દેવલજી છે. આ સમગ્ર કાર્યક્રમ વડોદરાના કલ્યાણરાયજી હવેલીમાં અમે આયોજિત કરેલ છે અને તેના માટે અમારી નાતના જુદા જુદા માનનીય મહેમાનો આજે ઉપસ્થિત રહ્યા છે. ઉપલેટામાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે પરશુરામ ભગવાન. આજરોજ આ પરશુરામ ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે દરેક જગ્યાએ તેની ઉજવણી કરવામાં આવી છે, જેથી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઉપલેટા શહેરમાં ત્રિલોકનાથ મંદિરથી બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં શોભાયાત્રા કાઢી શહેરના વિવિધ માર્ગો, બસ સ્ટેન્ડ ચોક, બાવડા ચોક, ગાંધી ચોક વગેરે રાજમાર્ગો પર ફરી બ્રહ્મ સમાજ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં રસ્તા પર તમામ ચોક ખાતે ઠંડા પીણા, શરબત સહિતના સ્ટોલ રાખી લોકોને શરબત પીવડાવવામાં આવ્યા હતા. બાદમાં બ્રહ્મ સમાજ ખાતે સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પરશુરામ ભગવાનને ફુલહાર અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. બાદમાં પ્રસાદ ભોજનનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાદેવ હર જય પરશુરામ. જિજ્ઞેશ જયંતિલાલ વ્યાસ મહાદેવ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા. આજ એટલે કે અખાત્રીજ એટલે કે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ. ત્રેતા યુગની અંદર અખાત્રીજને દિવસે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ થયેલ. વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એટલે કે પરશુરામ ભગવાન. ત્યારથી બ્રાહ્મણો દ્વારા તેમના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા આજે વર્ષોથી પરશુરામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમાં સમાજના દરેક લોકો ભેગા મળી અને પરશુરામ ભગવાનની ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય ત્રિલોકનાથ મહાદેવના મંદિરેથી શોભાયાત્રા નીકળી ત્રિલોકનાથ મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી આરતી કરી શોભાયાત્રાની શરૂઆત કરી બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, ગાંધી ચોક, પશ્ચિમ ચોકી થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજે પૂર્ણ કરવામાં આવે છે. સમાજના દરેક લોકો દર વર્ષે સમૂહ ભોજનનું પણ અહીંયા આપણે આયોજન કરીએ છીએ. ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને પણ અહીંયા આપણે પ્રસાદ માટે આમંત્રણ આપીએ છીએ અને પરશુરામ દાદાના વંશજો તરીકે આજે બ્રાહ્મણો આજે અમે ગૌરવથી કહી શકીએ કે ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય શોભાયાત્રા અને સમૂહ ભોજનનું આયોજન અમારા તરફથી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમોને આ સંપૂર્ણ મહોત્સવનો લાભ પડ્યો હતો. જય પરશુરામ મહાદેવ. જય જય પરશુરામ. આજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અમે ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ આજે એકઠો થયો હતો અને તેમાં ત્રિલોકનાથ મહાદેવના મંદિરેથી પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરેલું હતું. ઉપલેટા શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રાનું ફરી અને અમે સમસ્ત બ્રહ્મ સમાજે પાછા ભેગા થયા હતા અને તેમાં સમૂહ ભોજન કરેલું હતું, જેના દાતા છે જિજ્ઞાબેન વ્યાસ તરફથી. અને આ દંપતી એવું છે કે હર વખતે સેવા આપે છે અને કોઈ પણ બાળકોનું હોય કે ગમે તે વ્યક્તિનું હોય તો આ વ્યક્તિ ખડે પગે ઉભા હોય છે. થેન્ક યુ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.